કામરેજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને સરપંચના પતિ ઉપસરપંચ તેમજ તલાટી વિરુદ્ધ કરવામાં આવી ફરિયાદ। કામરેજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સરપંચના પતિ ઉપસરપંચ તેમજ તલાટી વિરુદ્ધ કરવામાં આવી ફરિયાદ। સુરત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનરને કરાઈ ફરિયાદ। ગ્રામ પંચાયતનો 10 થી 12 લાખનો કાટમાળ બંધ બારણે બારોબાર વેચી દીધા હોવાની ફરિયાદ કરાઈ છે। સરકારની ગાઈડલાઇન્સ તેમજ નીતિ નિયમો વિરુદ્ધ જઈ કાટમાળ વેચ્યું હોવાની ફરિયાદ। ઊંચા પદ છુપાવવા રેકોર્ડ, ઠરાવ બુક, રસીદ બુક, રોજમેળમાં ચેડા કરી કાયદાનું ઉલ્લંઘન કર્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। નાયબ જિલ્લા અધિકારી દ્વારા તપાસ કામરેજ તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી। કામરેજના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે ફરિયાદ। મારું નામ સચિન પટેલ છે। હું હાલ તાલુકા વિકાસ અધિકારી કામરેજ તરીકે ફરજ નિભાવી રહ્યો છું। કામરેજ પંચાયતની કોઈ ફરિયાદ આપની પાસે તપાસમાં આવી છે? આ અરજી અમને મળેલ છે અરજદાર તરફથી। અરજી તપાસ વિતરણ અધિકારી પંચાયતને સોંપેલી છે। તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી। ગ્રામ પંચાયતે ભંગાર બારોબાર વેચી દેવાની ફરિયાદ કરેલી છે। અરજદાર આ બાબતે તપાસ કરી। એ બાબતે ચોકસાઈ કરવાની થાય કે ગ્રામ પંચાયતે નિયમ અનુસાર કાર્યવાહી કરી છે કે નથી, આગળની કાર્યવાહી એના આધારે થશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।